કચ્છનું બન્ની ભરત તમને ખબર જ છે, કચ્છની અંદર બન્ની વિસ્તાર પણ છે, જે બન્નીના ઘાસ માટે જાણીતું છે અને એ જ બન્નીના ઘાસથી ઝૂંપડા બનાવવામાં આવે છે, જેને ભૂંગા કહેવામાં આવે અને ભૂંગાઓના સમૂહને વાઢ કહેવામાં આવે, તમને ખબર જ છે. તો એ જ બન્ની વિસ્તારનું બન્ની ભરત પણ જાણીતું છે. કચ્છનું બન્ની ભરત ક્યાં થાય છે? ભાઈ કચ્છમાં થાય છે. બન્ની ભરત એ કચ્છનું સૌથી સુપ્રસિદ્ધ ભરતકામ છે અને આ ભરતકામની આ શૈલી કચ્છની બહેનો દ્વારા વિકસાવવામાં આવી છે. આ જે ભરતકામ છે એની અંદર શેનો પ્રભાવ જોવા મળે છે? તો બલુચી અને સિંધી. તો બલુચી અને સિંધીની અસર દેખાય છે, પણ આ સાથે કચ્છની જે ઝીણવટ અને ચોકસાઈ પણ એની અંદર જોવા મળે છે. ખાલી પ્રભાવ જોવા મળે છે. બાકી જે ભરતકામ છે એ પ્રોપર ક્યાંનું છે? કચ્છનું છે. ખાલી એના જેવો પ્રભાવ આપણને જોવા મળે છે. બંને ભરતમાં જત, સુમરા અને મતવાઓનું ભરતકામ અને ખાવડાના લુવાણાનું ભરતકામ જાણીતા છે. જત સમુદાયમાં જે મુખ્ય છે બન્ની ભરત માટે, એમાં જત સમુદાય એ મોખરે છે. જત સમુદાયની નારીઓ પોતાના આખા પહેરવેશમાં અથવા તો કજરીના આગળના ભાગમાં ભરતકામ કરે છે અને એવું નથી કે આ ભરતકામ થાય છે એ પોતે વેચવા માટે, ના. મેક્સિમમ જે અમુક ભરતકામ છે એ પોતે પોતાના પહેરવેશની અંદર પણ એ ભરતકામ તમે જોઈ શકો છો. જત સમુદાય ઈરાન, અરબસ્તાન તરફથી ઉતરી આવી હોવાથી એમના ભરતકામમાં તમને ઈરાની ભરતની આગવી લાક્ષણિકતા પણ જોવા મળશે. આગળ વાત કરીએ જત અને મતવા સમુદાયનું બન્ની ભરત તેના પહેરવાના આખા કજરીમાં શ્રેષ્ઠ પ્રકારનું દેખાય છે. એ ભરત સાંકળીની ગાજના ટાંકાથી, જેની ટપકી, ભાત અને બુટ્ટીદાર છે, જેમાં ઝીણા આભલા ટાંકેલા હોય છે. કોઠા ઉપર આગળના ભાગે મોટા બુટ્ટા કે પદકમાં હીર દોરાથી ઊંચા પ્રકારનું ભરત ભરાયાથી રેશમી કે સુતરાઉ વસ્ત્ર શોભી ઉઠે છે. આ તમારા કામનું નથી. આ જસ્ટ એની વિશેષતાઓ કે કેવું દેખાય છે એ બધું અહીંયા કીધેલું છે. લાલ, લીલા, વાદળી, સોનેરી, સફેદ, કાળા રેશમી દોરાઓને જોઈતા પ્રમાણમાં તે રંગ ઉઠી નીકળે એવા કાપડ ઉપર આ ભરવામાં આવે છે. ભરતકામમાં સ્ત્રીઓ પોતાના સૂઝથી ભૌમિતિક આકૃતિઓ સાંકડી ટપકી લપેટ ટાંકાથી ભરીને મનોહર કરે છે. બંનેની જે મુસ્લિમ બહેનો છે એ જે ભરતકામ કરે છે એની અંદર એક વિશેષતા છે. એ વિશેષતા એ છે કે જીવંત પશુ પંખીઓ અથવા તો જે પ્રાણીઓ છે એમનું ભરતકામ નથી કરતી. નોર્મલી તમે જોશો કે આપણા હિન્દુ ધર્મની અંદર જેટલું પણ તમે જોશો કે જે ભરતકામ થાય છે ને, તો એની અંદર તમે જોશો કે મોર છે, પોપટ છે, ચકલી છે, પછી પ્રાણીઓ છે, એનું ભરતકામ પણ થાય છે. તો આ એક વિશેષતા છે કે બંનેની જે મુસ્લિમ બહેનો છે ને, એમનું જે ભરતકામ છે એની અંદર જે જીવંત પશુ પંખી અને પ્રાણીઓ છે એમની આકૃતિ એ ભરતા નથી. ઓકે, તો આ એક વિશેષતા છે જે જસ્ટ આપણે યાદ રાખીશું. બીજી વસ્તુ શું યાદ રાખીશું? ક્યાંનું છે? કચ્છનું છે. કયા સમુદાય દ્વારા? તો જત, સુમરા, મતવા અને ખાવડાના લુવાણા, જેમાંથી મુખ્ય છે જત. બીજું શું યાદ રાખીશું? કે આ જે બન્ની ભરત છે એમાં કઈ શૈલી જોવા મળે છે? તો બલુચી અને સિંધીની અસર તમને આ ભરતકામની અંદર જોવા મળશે. અને આ જે જત સમુદાય છે એ ક્યાંથી આવ્યા હોય એવું છે માનવામાં આવે છે? તો ઈરાનથી. ક્યાંથી? ઈરાનથી. ઈરાન અને અરબસ્તાન પણ એમાં મુખ્ય છે ઈરાન. તો આ જે સમુદાય દ્વારા જે ભરતકામ કરવામાં આવે છે એમાં જે ઈરાની શૈલી છે એનો પણ તમને પ્રભાવ જોવા મળશે. તો આ કચ્છના બન્ની ભરતમાંથી આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.